મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, જ્યાં ખેડાના મંદિરના સેવકની હત્યા કરાઈ છે। ખેડા મહેમદાબાદમાં મંદિરના સેવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। વાત્રક નદી કિનારે આવેલ મંદિરમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। નદી પર નાનું મંદિર બનાવી રહેતા હતા પૂજારીને બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે ઘટના બની હોવાની શંકા જોવાઈ રહી છે। સેવા કરતા 55 વર્ષીય કાળુભોઈનું મોત થયું છે। મહેમદાબાદ પોલીસને જાણ પણ કરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। આપણી સાથે સંવાદદાતા ભાવિશ જોડાઈ ગયા છે। તો આજે મહેમદાબાદના મંદિરના સેવકની હત્યા કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી, ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે ગત રાત્રિની આ સમગ્ર ઘટના છે। મહેમદાબાદ વાત્રક નદીના કિનારે એક હનુમાનજીના મંદિરમાં એક સેવક જે સાધુ હતા તે સેવા કરતા હતા, તેમને બોથડ પદાર્થ મારીને કોઈ અજાણી વ્યક્તિએ તેમની હત્યા કરી છે। તે સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે, જેને લઈને અત્યારે હાલ પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર મામલે કઈ પ્રકારની ઘટના ઘટી છે તેની અત્યારે ખાસ કરીને તપાસ ધરવામાં આવી છે। જ્યારે હનુમાનજી મંદિરના જે સાધુ સંત હતા તેમને 55 વર્ષીય કાળુભાઈ ફુલાભાઈ ભોઈનું અત્યારે મોત થયું છે, જેને કારણે ખાસ કરીને પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ખેડાના મહેમદાબાદમાં મંદિરના સેવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। 55 વર્ષીય કાળુભાઈ ભોઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે।